બેને ધન્યવાદ આપું છું. બે હાવજના મોરા લઈને નીકળ્યા છો ને, અદ્ભુત જડબા પકડો છો બધાયના. બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ ભડવાઈ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી ને અદાણી ગુજરાતી, આવો લૂંટે છે. ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. જે ગાડી બોલ્યા ને મને અસર કરી છે, કારણ કે હું કલાકાર છું એટલા માટે. સંઘવી સાહેબ છે અત્યારે આપણે જ્યાં જોઈને સતત જાગૃત છે, એટલે મને ગમે છે. આ હું તમને માધ્યમથી ગમે એને તાત્કાલિક પ્લેટફોર્મ મળી જાય, તાત્કાલિક આખું ગુજરાત ઓળખવા માંડે. આવું માધ્યમ ક્યાં મળે? અદાણી ને અંબાણી ગુજરાતના ગરીબોની જમીનો લૂંટે છે, તો કઈક નવો સ્ટન્ટ કરે તો કઈક સારું રહે, એટલે પછી કરવા દો નહીં. તો તમને પણ અધિકાર નથી કે કલાકાર વિશે તમે ગાયર બોલ્યો. ગાયર હટી જેમ કલાકારને તમે ગાયર બોલ્યા છો, ગાયર નથી ગમ્યું અમને. એક મિનિટ, અને કલાકાર કોઈ લૂંટતો છે જ નહીં. અમે કોઈના ખીચામાંથી પૈસા નથી કાઢતા, કોઈ ધમકી દઈને પૈસા નથી કાઢતા. અમારી કલાના પૈસા અમને આપે છે. તો ટ્રમ્પનું સારું બોલ્યું, ધન છે તારી જનતાને ટ્રમ્પ કે પૈસા આપ્યા છે, સારું બોલવાનું. પણ કોઈનું ખરાબ ન બોલ્યા, સારું ન બોલે કે નહીં, ખરાબ તો ન જ બોલી. આ કલાકારનો નિયમ છે. ગુજરાતના ગરીબોનો અવાજ ઉઠશે ને તો મારો ભોગ લેવાય તો મને બહુ ચિંતા નથી. હું મારા જીવનમાં ક્યારેય ગાળ બોલ્યો નથી, એટલે આ મારી ભાષા છે નહીં, એટલે મેં તરત જ એક ક્ષણે મેં સુધારેલું. કોને શું ગાવું, કોને શું બોલવું, એ હવે કોંગ્રેસ નક્કી કરશે કે શું બોલવું શું ગાવું. પણ કલા બહુ મોટું એવું જગત છે, જેની વાંહે પડી જાય ને એનું પૂરું કરી નાખીએ કલા જગત. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું કલાકારો પર થયેલી ટિપ્પણીની. આપણે એક આઝાદ ભારતમાં જીવીએ છીએ. અહીંયા બધાને પોતાની વાણી સ્વતંત્રતાનો હક છે. કોને શું બોલવું, કોને કોના વખાણ કરવા, કોને કયા રાજકીય પક્ષના વખાણ કરવા, કયા નેતાના વખાણ કરવા, એ પોતાનો આબાધિત અધિકાર છે. અને આની પર જ્યારે ટિપ્પણીઓ થાય ત્યારે એ રાજકીય પક્ષ કે જે વિપક્ષમાં હોય છે, ખાસ કરીને કલાકારોને આડે હાથ લેતા હોય છે. કલાકારો પણ પોતાની રોજીરોટી માટે તમામ પ્રકારના સરકારી, બિનસરકારી, પ્રાઇવેટ બધા જ કાર્યક્રમો કરતા હોય છે. અને એમાં આજે કોંગ્રેસના એક નેતા, સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, કે જેમને કલાકારો માટે જે નિવેદન આપ્યું, એ નિવેદનથી કલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. દીક્ષિત, અને આમ તો જો કે અત્યારે ગુજરાતમાં હવે સૌથી સોફ્ટ ટાર્ગેટ કોણ, તો કે તે કલાકારો. હા, પહેલા બધાની વાત થતી હતી, કારણ કે સોશિયલ મીડિયાનો જમાનો નહોતો. અને હવે કલાકારો કોઈની વાત થઈ જાય છે માફી માંગો, પણ હવે કલાકારોએ કદાચ માફીની માંગ કરે તો નવાય નહીં, કારણ કે કલાકારો માટે ટિપ્પણી થઈ છે. આજે એ જ મુદ્દે ચર્ચા કરવી છે. આપણી સાથે ચર્ચા કરવા માટે રાજબા, માફ કરશો, હકાબા ગઢવી, અને તેની સાથે જ લાલજીભાઈ દેસાઈ, કે જેને ટિપ્પણી કરી છે તે જોડાયા છે. પરંતુ શું ટિપ્પણી કરીને વિવાદ કેમ થયો એ પહેલા સાંભળીએ. ટાટા તો કે એ ગુજરાતનો, અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો. અલા ગુજરાતના હોય અને પેલું ગાળા, એનો બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ ભડવાઈ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી ને અદાણી ગુજરાતી, આવો લૂંટે છે. ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. અદાણી અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફત થાય, એના માટેની સ્કૂલ અને કોલેજો ખોલો. એક હોસ્પિટલ 100 કરોડની ભુજમાં બનાવી હતી તમારા મારા ટેક્સના પૈસે. ભૂકંપ પછી એ અદાણીએ લઈ લીધી, આપણું બનાવેલું લઈ લે છે. લાલજીભાઈ, તમે અત્યાર સુધી સૂટ બૂટની સરકાર કહીને તમે અદાણીનો અંબાણીનો વિરોધ કરતા હતા, અને હવે તમે કલાકારોનો વિરોધ ચાલુ કરી દીધો. સૌ પ્રથમ તો તમારા બંનેના માધ્યમથી અને પેલામાંથી મારું અદાણી અંબાણીનું જે પ્રકારની આખી એક લૂંટ ચાલી રહી છે એના ઉપર હું આવીશ કે કઈ રીતે આખું જે લૂંટ છે એની સામેનો અમારો રોષ છે. પહેલી વાત કે જે શબ્દો જે છે એને લઈને જે ચર્ચા થઈ, હું સ્લીપ ઓફ ટંગના કારણે
ભવાઈ બોલતા પહેલા એક શબ્દ બોલી ગયો જેનો પોતાને મને રંજ છે, કારણ કે મારી આ ભાષા નથી. હું મારા જીવનમાં ક્યારેય ગાળ બોલ્યો નથી, એટલે આ મારી ભાષા છે નહીં. એટલે મેં તરત જ એ જ ક્ષણે મેં સુધારેલું. પણ એમ છતાં આ તો ભાઈ આજકાલ તો સોશિયલ મીડિયા અને રેકોર્ડેડ જમાનો છે, તો એ અંદર આવ્યું છે. તમે જોયું છે કે મારા ભાષણમાં મેં તરત જ સુધારીને એને ભવાઈ શબ્દ જે યુઝ કર્યો. ભવાઈ શબ્દ સામે પણ લોકોને એમ લાગે કે ભાઈ ભવાઈ પણ લોક સાહિત્યનો એક પ્રકાર છે. હું પણ માનું છું અને હું અનેક જગ્યાએ મારા પોતાના વિસ્તારમાં એ સામાન્ય આપણી જૂનવાણી ભવાઈ થાય એના માટે જે છે એ કાર્યકરો જે છે એને તાલીમ આપીને તૈયાર પણ કરું છું. અહીંયા એક શબ્દ છે આપણા ગુજરાતીમાં, કહેવત પણ છે, મોટા ભાગે લોકો એમ કે કોઈકના માટે બહુ વધારે પડતા વખાણ કરો ને તો ભાટાઈ કરી એવો શબ્દ, પણ એકચ્યુઅલી ભાટ લોકોનું એમાં અપમાન નથી, એ ગુજરાતનો શબ્દ છે. એમ ન કરવાનું કરે તો આપણે ગામડામાં કહેતા હતા ભાઈ મૂકને ભવાઈ, એ દ્રષ્ટિકોણથી. એટલે કલાકારો જ્યારે ખેડૂતોના, પશુપાલકોના, ગુજરાતમાં થતા અત્યાચારોના એ મુદ્દા ક્યારેય ના ઉઠાવે અને જ્યારે એમ કે અદાણી ગુજરાતી, મોદીજી ગુજરાતી, બધા મોદીજીના વખાણ કરો, વડાપ્રધાન છે કોઈ વાંધો નહીં કારણ કે આપણા ગુજરાતના છે, પરંતુ અદાણી અને અંબાણી આ બંને કંપનીઓ મળીને લાલજીભાઈ કોને શું ગાવું, કોને શું ગાવું, લાલજીભાઈ માફ કરજો, કોને શું ગાવું, કોને શું બોલવું એ હવે કોંગ્રેસ નક્કી કરશે કે શું બોલવું ને શું ગાવું. તો કલાકારો છે, કલાકારો તો એનું સ્ટાન્ડર્ડ પેમેન્ટ ચાર્જ કરે છે. તમારની આવે તો તમારા ગીત ગાય, એમાં ક્યાં એમને વાંધો છે? હું પૂરું કરી લઉં. મને બરાબર હું માનું છું કલાકારો જે છે એ ચોક્કસ એક પ્રોફેશનલ, પરંતુ આજે ગુજરાતની અંદર મોટાભાગના જે તમારા ઘરે લગન ગીત ગાવાના હોય તો એ તો તમારા ને આવ્યા હોય તો તમારા લગન ગીત ગાય ને આ થોડા બીજા ના ગાય. એ તો એમને જેવો કાર્યક્રમ મળ્યો હોય એના ગીત ગાય. એનું કામ તો સંગીત પીરસવાનું છે. કિશનભાઈ હું અમે થોડુંક ડીપર થઈશ, આમ તમારી વાત સાથે સહમત અને થોડું ડીપર. કલાકારો જે છે ને એ ચોથી જાગીર છે, એ લોક સાહિત્ય જે છે સમાજનું દર્પણ છે, એ ગુજરાતના અનેક લોકોના હીરો છે, ગુજરાતના અનેક લોકો એમને ફોલો કરે છે. ત્યારે ગુજરાતની એવી જનતા કે જેને સદીઓથી પોતાને રહેવાનું મકાન નથી, જેના ઝૂંપડાઓ જે છે ડિમોલિશન થઈ જાય છે, જેના મકાનો ડિમોલિશ થઈ જાય છે, જે ખેડૂતના ખેતરમાં પોલીસ પોતે અદાણી ને અંબાણી દલાલ બનીને પોલીસ દલાલ બને છે, આપણી બેન દીકરીઓને મારે છે, ગેરકાયદેસર રીતે લાઈન નાખે છે, એવા અનેક કલેક્ટર જ્યાંથી હકાભા પોતે આવે છે ને એ વિસ્તારમાં. લાલજીભાઈ કલાકારો ક્યાં ચૂંટણી લડવી છે તમે સમજો, એને થોડી ચૂંટણી લડવાની, એ તો રાજનીતિ કરવી એટલે તમને પરિપ્રેક્ષમાં દેખાય, એમને થોડી ચૂંટણી લડવી છે કલાકારોને. કિશનભાઈ હું પૂરું કરું પછી મને એમ લાગે કે જો મારો કહેવાના આશય સાથે તમને વાંધો હશે તો હું તો સર જાહેર સ્વીકાર કરીશ. હું બહુ વિનમ્ર ભાવે એમાં મને વાંધો નથી. મારો મુદ્દો એ છે કે કલાકારો આદર્શ તરીકે જયારે લોકો જોતા હોય ત્યારે કલાકારોએ પોતે જ્યાં સ્ટેજનો કાર્યક્રમ હોય ત્યાં જેના વખાણ કરવા જેવા લાગે ના કરવા જોઈએ, એનો વાંધો નહીં. કોઈકના ત્યાં લગ્નમાં ગયા હોય તોય કરવું જોઈએ, કોઈકના ડાયરો હોય તો ત્યાં કરવા જોઈએ, પરંતુ એવા ગીતો કે જે અદાણી ને અંબાણી ગુજરાતના ગરીબોની જમીનો લૂંટે છે એની સામે એક અવાજ ના ઉઠાવે અને એના પણ જયારે વખાણ થાય ત્યારે મને વાંધો છે. કારણ કે અદાણી ને અંબાણીનું જે કુલ સંપત્તિ જે છે એ ગુજરાતના બજેટ કરતા વધારે છે. તેનું નેટવર્થ 20 લાખ કરોડ છે અને એ 20 લાખ કરોડના નેટવર્થની સામે ગુજરાતનું બજેટ 2 લાખ કરોડ, 3 લાખ કરોડ, 4 લાખ કરોડ. ત્યારે ગુજરાતના શિક્ષણનું, ગુજરાતના આરોગ્યનું, ગુજરાતના રોડ રસ્તાઓનું, ગુજરાતના પાણીનું, ગુજરાતના ખેડૂતોના ખેતરમાં 50,000 ને 1.5 લાખમાં અદાણીના થાંભલા નખાતા હતા. આજે લડા તો 27 લાખ રૂપિયા એને ચૂકવવા પડે છે અને મને વિશ્વાસ છે કે મેં 2 કરોડની માંગ કરી છે ત્યાં 1.5 કરોડ, 1.25 કરોડ ચૂકવવા પડશે. કારણ કે 25 વર્ષ અદાણી કમાય અને ખેડૂતનો દીકરો નોંધારો થઈ જાય, એના બાળકો જે છે એ માલિકમાંથી મજૂર બની જાય, આ ના ચાલે. એટલે હું તો કલાકાર ભાઈઓને આહવાન પણ કરું છું અને મારી જે મૂળ વાત તમે આખી ક્લિપ સાંભળશો તો એમાં કલાકારોનો વિરોધ નથી. એમાં વાત એ હતી કે અદાણી ને અંબાણી લૂંટે છે અને આપણે આવા ગીતો ગાઈએ છીએ એની વાતની શરમ આવે છે. આપણે હવે હકાભાને સાંભળી લઈએ. હકાભા તમારું શું કેવું છે? જી જો પહેલી વાત તો એ કરું હું તમને કે હું કોઈ રાજકારણી માણસ નથી, મારા રાજકારણમાં આવવાનું નથી, મારી પેઢી મેં ના પાડતું જઈશ બધા રાજકારણમાં કોઈ જાતા નહીં. હું તો હશે કલાનો, તો કલાકાર છે ને એ સંસ્કૃતિને સાચવીને બેઠો છે, સનાતન ધર્મને સાચવીને બેઠો છે. જે ગાયડ બોલ્યા ને મને અસર કરી છે કારણ કે હું કલાકાર છું એટલા માટે, અને આ શબ્દનો ઉપયોગ લાલજીભાઈને ન કરવો જોઈએ. એનું કારણ એ તમને કહું, કલાકાર લૂંટી લે છે, કલાકાર કોઈ લૂંટતો નથી. અમને બોલાવે છે, અમે જઈશું, અમને પૈસા આપે છે અને અમને પૈસા આપે, અમે પરફોર્મન્સ આપીએ છીએ. અમે કોઈ પણ જગ્યાએ જઈ, નેતા હોય કે બિલ્ડર હોય કે કોઈ સમાજ હોય કે કોઈ ઉદ્યોગપતિ હોય,
એને આ પ્રોગ્રામ કરવા જઈએ એના 5 શબ્દ હારા બોલી જ છે. અમે ધંધો કરી છે, પૈસા લીધા તો હારા શબ્દ બોલવા જ પડે. પહેલા 5 શબ્દ હારા બોલી પછી અમારો પ્રોગ્રામ ચાલુ કરીએ એમ. તો અમારે કરવું જ પડે એમ. અને કલાકાર કોઈ લૂંટતો છે જ નહીં. અમે કોઈના ખીચામાંથી પૈસા નથી કાઢતા, કોઈ ધમકી દઈને પૈસા નથી કાઢતા. અમારી કલાના પૈસા અમને આપે છે. અને કલાકાર સંસ્કૃતિને સાચવીને બેઠો છે. કલાકાર કોઈ દી કોઈનું ખરાબ બોલતો નથી સાહેબ. આ લાલજીભાઈ મને બોલાવે એમને ઘરે હું એમને અહીંયા જો હલો તમારે 2 શબ્દ અભિયાલ હારા બોલું પૈસા આપો એટલે. કારણ કે અમારો ધંધો છે, અમારે જ્યાં જઈને સારું જ બોલવું પડે એમ. એટલે કલાકારને ગાયો દેવી યોગ્ય છે. એની ભવાઈ છે ને અહીંયાથી શરૂઆત થઈ કલાની. શરૂઆત ભવાઈથી થઈ છે, પછી ડાયરા બધું શરૂ થયું બધું. પણ કલા બહુ મોટું એવું જગત છે જેની વાંહે પડી જાય ને એનું પૂરું કરી નાખીએ કલા જગત. કારણ કે હું તો જો હું કોઈ પક્ષમાં નથી, હું કોઈ પક્ષમાં, હું માત્ર શું કલાના પક્ષમાં અત્યારે હાલમાં. મારું કલા જગત છે એના પક્ષમાં છું. કલાકારને બધાને રાજીભાઈ બહુ ખોટું લાગ્યું છે. તમે જે ગાઈડ બોલ્યા ને એ તમને કલાકાર ન ગમતો હોય કોઈ એ બરોબર, કદાચ કોઈ કલાકાર તમને અનુભવ થયો કરવો ન ગમતો હોય તો તમે એક પૂરતું બોલો એ યોગ્ય લાગશે. તમને નેતાઓના કડવા અનુભવ થયા જ છે ને હકાભા? તમને કે નેતાઓના કડવા અનુભવ ઓછા થયા? જી, હવે એક દાખલો આપો. કોઈ કલાકાર નેતા વિશે ખરાબ બોલ્યો કે દાખલો આપો હાલો આખા ગુજરાતમાં કે આ નેતા ખરાબ છે, કલાકાર બોલ્યો દાખલો આપો. કોઈ જ ન બોલ્યો તો તમને પણ અધિકાર નથી કે કલાકાર વિશે તમે ગાયરે બોલ્યો. ગાયરે અડી જેમ અકાબા જેવી આ મહાન વ્યક્તિને મારે વચ્ચે ના રોકાય, હું રોકી પણ શકવાની મારી હિંમત પણ ના હોય. ખાલી એટલું જ, તમારા જયારે વિડીયો જોઈને ત્યારે અમને આનંદ થાય. તમે જે ધ્યાન અને બરાબર સભાન લો છો એના માટે આનંદ છે. સવાલ એ થાય અકાબા કે અનેક કલાકારો એવા છે કે જે એટલું અતિરેક વખાણનો કરે છે અને એમાં અનેક ગરીબો લૂંટાય છે. અનેક ગરીબોના જે છે ને એના ઝોપડા પડી જાય છે, એના અનેક ગરીબો જે છે એની જમીનો લૂંટાય છે. તમે નામ બોલો ને ખ્યાલ આવે કે આ કલાકાર વખાણ કે તો હાવું લાગે કોકને. બધાય કલાકાર તમે કીધું કલાકાર એટલે એમાં આખો સમાજ આવ્યો કલાકારનો. હું તમને એની મર્યાદા કહું. શું થાય છે નામ આપવામાં મર્યાદા શું આવે? માનો કે તમે જાહેર મંચ ઉપર તમે કોઈ પણ કલાકાર હોય ને ત્યારે એમ કે નેતાઓ બધા આવા હોય. મોટા ભાગે આપણે કેમ કે નેતાઓ આવા હોય, પણ કોઈ એક નેતાનું નામ ના આપીએ. કારણ કે આ કોઈ વ્યક્તિગત સીધું વન ટુ વન છે. આપણે મોટા ભાગે રાજકારણીઓ વિશે કોઈ પણ કલાકારો, એમાં આપ તો કલાકાર છો ત્યારે કચકચાઈને નેતાઓ વિશે બોલતા જ હોય, પણ નેતા જનરિક બોલો. કોઈ દિવસ નેતાનું નામ ના આપો, કારણ કે કોઈને પણ ખરાબ લાગે. એટલે મારો આશય બીજું, આ આખી વાતમાં ક્યાંય કોઈ કલાકારની સામે આંગળી ચીંધવાની નહીં. એના બદલે કલાકારોને એવું કહેવા માટે મારે પ્રેરણા કરવી હતી કે હે કલાકારો, તમે અમારો અવાજ છો, તમે ગુજરાતની જનતાનો અવાજ છો. અને કલાકારો જે કંઈ કમાય છે ને, ભલે કદાચ બોલાવનાર એક વ્યક્તિ છે, પણ કલાકારોનું નામ જો થાય છે ને એ તો આમ જનતાના લીધે થાય છે. ત્યારે આમ જનતાના સવાલો તમે ઉઠાવો. ક્યાંક કોઈ બેન દીકરીનો મુદ્દો થાય, એની ઉપર બળાત્કાર થાય જસદણમાં, આપ હકાબા જાણો છો કે જસદણની અંદર બાળકીનો બન્યું ઘટના, એક કલાકાર ના બોલ્યો. કારણ કે બોલવું જોઈએ બધા જ લોકો. હું તો કલાકાર છે ને એ જનતાનો અવાજ પણ છે, એ વાત આપણે કેમ ભૂલી જઈએ? બીજી વાત તમને એ કરું છું હું, મારી વાત સાંભળો તમે, કે કલાકાર છે તમે નામ નો બોલ્યા ગાળો કદાચ તમને નામ બોલ્યો તો લોચો વાગશે, કઈ વાંધો નહીં. પણ આખી કલા જતી જવું ગાયરે બોલો ને હારી અડી જાય છે. એમાં હું આવી ગયો કલાકારમાં અને મારો દાખલો. બીજી વાત તમને એ કરું હું, તમને બીજી વાત તમને કરું હું એક મિનિટ હું તમને માફી મગાવી ન માંગતો. કારણ કે હે ને હું એવો નાનો માણસ નથી, એવો નીચ માણસ નથી, હું તમને માફી મગાવું. બીજી વાત એ તમને કરું હું કે કલાકાર આ દુનિયામાં સંસ્કૃતિને સાચવવા માટે આવ્યો છે. હું 2030માં હું મારા પ્રોગ્રામ બંધ કરવાનો. તમને યાદ છે મેં જાહેરાત કરી 2003 વર્ષ પછી મારા પ્રોગ્રામ બંધ કરવાનો. શું કરવા? આ તમે બોલ્યા છો કાલે બીજું બોલશે, આપણે સહન થાય છે ને કરતા બંધ કરી દેવા હારા, ગાયરું ખાવી ન કરતા. સમજા ને? એટલે કલા બહુ મહત્વની વસ્તુ છે. સનાતન ધર્મને સાચવીને બેઠો છે. કલાથી બધું સારું થાય છે. વાત રહી અદાણી અંબાણીની, તો પહેલી વાત તમને કરું, મને ટ્રમ્પ એમ કે ટ્રમ્પ અમેરિકાનો છે ઓળખતો હતી એ શું છે કે મારી આ પ્રોગ્રામમાં તો ટ્રમ્પનું સારું બોલું ધન છે તારી જનતાને ટ્રમ્પ કે પૈસા આપ્યા છે સારું બોલવાનું, પણ કોઈનું ખરાબ ન બોલ્યા. સારું ન બોલે કે નહીં, ખરાબ તો ન જ બોલી. આ કલાકારનો નિયમ છે. અચ્છા, બીજું મેં કદાચ ભાઈ કિશનભાઈ તમારા માધ્યમથી મેં એવું કહ્યું કે સ્લીપ ઓફ ટંગ આપણે કેમ લપસે જ્યારે ઉતાવળમાં, તો એ તરત જ મેં એ જ ક્ષણે મેં સુધારી લીધું છે. અને બીજું, ભવાઈ તો હું ખરાબ નથી માનતો, કારણ કે હું અનેક ભવાઈ કરતા કલાકારોને મારા ત્યાં ટ્રેનિંગ દ્વારા અને એ લોકોના કાર્યક્રમો થાય છે. ભવાઈ એક આપણી કલા છે, એ જળવાઈ રહેવી જોઈએ. ખાલી ને ખાલી આ ઉદ્યોગપતિઓના વખાણમાં જે અતિરેક જે થાય અને ગુજરાતની જનતાના સવાલો દબાઈ જાય ત્યારે મને વાંધો છે ને. એ વાંધો કદાચ એના માટે હું એકે ચૂંટણી ના જીતું તો પણ એ વાંધો હું ઉઠાવતો રહીશ. કારણ કે હું માનું છું કે લાલજીભાઈ એક વિડીયો બતાવો હકાબા કરીને, એક વિડીયો બતાવો હકાભાઈ કોઈના વખાણ કરે દાખલો આપો, એક વિડીયો બતાવો. તમારી તો વાત જ નથી ને. લાલજીભાઈ તમારું નામ સાથે કહી દેવું કે આ કલાકારથી વાંધો છે. એ ભાઈ તમને ખબર છે
અત્યારે નામ કોઈ પણ નામ જેમ કે હકાબાને અત્યારે જાહેરમાં બોલવું હોય ને એમને ઘણા નેતાઓને ખરાબ અનુભવ થયો હોય પણ એમ કેવું હોય નેતાનું જાહેરમાં નામ તો એ 1 to 1 સીધું થાય. મને લાગે છે કે આપણે ઈશારાઓ કાફી હોય છે અને જેને પહોંચવાનું હતું ને એને પહોંચી ગયું છે. એ હકાભાઈને નથી પહેરવાની ટોપી, બીજાએ નથી પહેરવાની. જેને પહોંચવાનું હતું ને એ પહોંચી ગયું. લાલજીભાઈ શું આપણે લાલજીભાઈ આપણા હાથમાં માયક આવે ને એક મિનિટ આપણા હાથમાં માયક આવે ને એટલે લોકો તાલીઓ પડે ને એટલે આપણને ભાન નથી તો મને મારો અનુભવ છે ભાન ભૂલી જઈશ તાલીઓ પર રાયડું પાડી એટલે આપણે શું બોલે આપણને ખબર જ નથી પણ આમ ધ્યાન તો રાખવું પડશે મગજ માથે કે હારું શું બોલે જાય છે પછી બહુ પસ્તાવો થાય છે. આ ભૂલું હું કરી ચૂક્યો છું મને ખબર છે. લાલજીભાઈ તમે માની લો કે મારી વાત સાંભળો લાલજીભાઈ હવે એકદમ સારો પ્રશ્ન પૂછો. કિશનભાઈ 38 વર્ષથી જાહેર જીવનમાં છું, એક પણ અપશબ્દ ક્યારે હું જાહેર જીવનમાં બોલ્યો નથી. હું તમને વ્યક્તિગત ઓળખું છું, તમે નથી બોલ્યા ક્યારે. કારણ કે હું તમને ઓળખું છું માનનીય લાલજીભાઈ, હું તમને ઓળખું છું, તમે ક્યારે આ શબ્દ નથી બોલ્યા. પણ આપણે બધા એક પ્રેક્ટિકલ દુનિયામાં જીવીએ છીએ. આપણે એવી અનેક ચૂંટણીઓ જોઈ છે કે જેમાં મોટા દિગ્ગજ નેતાના મોઢામાંથી નીકળેલો એક શબ્દ તમને સફાયો કરાવી દે છે. તમે રાજકારણમાં છો એટલે આ પ્રશ્ન પૂછું જ લાલજીભાઈ. 2017 નું સૌથી મોટું પરિણામ છે. બરાબર. 2017 ની ચૂંટણી કયા મુદ્દા ઉપર કોંગ્રેસે ગુમાવી પડી ખબર છે ને લાલજીભાઈ? એક જ શબ્દ બીજા રાજ્યના નેતા આવીને બોલી કે નસર ક્યાં થઈ હતી તો કે ગુજરાતમાં. તો કેમ નેતાઓ નથી કહેતો કે તમે જાણી જોઈને બોલ્યા છો, તમારી ભૂલ છે, તમારી જીભ લપસી ગઈ, માની લઉં, ચલો હું માની લઉં છું, પણ આ ભૂલ કેવી નડે એ તમને ખબર છે ને પછી. આમાં કિશનભાઈ હું માનું છું કે આ તો સરસ ટીવી ડિબેટના માધ્યમથી હું તો એવું માનું છું કદાચ મારો ભોગ લેવાઈને ગુજરાતના ગરીબોનો અવાજ ઉઠશે ને તો મારો ભોગ લેવાય તો મને બહુ ચિંતા નથી. પહેલી વાત એ ગુજરાતની બેનથી પર ખોટા બળાત્કાર રોકાશે અને મારું કદાચ ભોગ લેવાય તો મને એની ચિંતા નથી. બીજું મેં જે શબ્દ વાપર્યો તો ત્યાં જ એ જ ક્ષણે સ્ટેજ ઉપર મેં સુધાર્યો છે એ ત્યાં રેકોર્ડેડ છે. હમણાં એવું હોય કે રેકોર્ડેડ ના હોય તો એમ થાય કે લાલજીભાઈને એની ખબર નથી. હા તમે માફી માંગી લીધી એમાં કોઈ પેલું નહીં. તરત જ સુધાર્યું છે કારણ કે હું પોતે જ માનું છું હું જે કે ને જેને ગુંડા મવાલી ટાઈપના લોકોને પણ હું ગાળ નથી બોલતો ત્યારે ગુજરાતના આમ કલાકારોને હું બોલી જ ના શકું. એ મારો કલ્ચર નથી, મારો સ્વભાવ. એમને તો ભવાઈ કરે છે એવું કેમ કેવું પડ્યું લાલજીભાઈ? ભવાઈ શબ્દ છે ને તમને ખબર ભાઈ બેન બધાને ખબર હોય આપણે જે છે આપણે નથી કે ઝઘડો થાય એ મુકને રામાયણ આ કે હમણાં મહાભારત તો રામાયણ અને મહાભારતની ગાળ નથી. એમ આપણા ત્યાં કોઈક વસ્તુ જયારે કંઈક વધારે ન કરવાનું કરે એ આ ભવાઈ કરી એ જે છે ને એ પર્યાય શબ્દ છે, પર્યાય વાચક છે. એ કોઈ દિવસ કોઈની ટીકા માટે હોય જ ના શકે. બિલકુલ. હકાબા આપની લાસ્ટ કમેન્ટ તમારે શું કેવું છે હકાબા? બસ હું તો એટલું કહેવા માંગુ છું કે આપણે જ્યારે બોલો સ્ટેજ માથે તો ધ્યાન રાખજો કારણ કે કલાકાર બધા સરખા હોતા નથી. કલાકાર ઘણા અલગ અલગ વિચારના હોય છે. બધા કલાકારને તમારે નામજોગ લેવો તો વધારે સારું પણ આખા કલા જગતને બધા આમ કરશો આખા કલા જગતમાં ખરબત પહોંચી ગયું અત્યારે લાલજીભાઈ આપણને ખ્યાલ તો કહી દઉં અને એક જ વાત થાય છે કે આવું કેમ કલા વિશે બોલ્યા છે અને કલાકારની બધાની જરૂર પડશે. હારા રાવણને કલાકારની જરૂર પડે છે. માણસો ભેગો કરે પબ્લિક તો કલાકાર જ ભેગું કરે પબ્લિક, બીજા કોઈ ન કરી શકે. અને કલાકાર કોઈ એક વ્યક્તિ નથી, એક સમાજનો નથી, બધા સમાજનો છે કલાકાર. અમારો કોઈ એક સમાજ ન હતો, અમે બધા સમાજના છીએ. અમારી પણ જ્ઞાતિ હોય છે કલાકારની. હું ગઢવી છું, મારી ગઢવી જ્ઞાતિ છે. હરેક કલાકારની જ્ઞાતિ પણ હોય છે પણ કલાકાર એક સમાજનો નહીં, બધા સમાજનો હોય, બધાને ન્યાય આપે છે. તો આપ ફરી આપણે કહું છું કે આપ બોલવામાં જરા ધ્યાન રાખજો કારણ કે કલાકાર છે ને સંસ્કૃતિને સાચવીને બેઠો છે, સનાતન ધર્મ સાચવીને બેઠો છે. કારણ કે આ એક જ ભૂલ આપણને બહુ નડતી હોય છે. એમાં ચાહે કોઈ પણ હોય વિચારીને બોલવું જરૂરી છે. કાલ મારી પણ ભૂલ થાય, હું નથી કહેતો એમ, પણ મારે વિચારવું તો પડશે જ તે બોલતા પહેલા. એટલે કલાકાર જગતમાં બહુ મોટો ખળભળાટ થઈ ગયો છે. કલાકાર વિશે બોલતા વિચાર કરજો, મહેરબાની કરીને કલાકારનું સારું બોલજો. અમે કોઈ નેતાનું ખરાબ બોલવા અમારો દાખલો નથી. મેં કોઈ નેતાનું મેં તો નેતાના જોક્સ કીધો છે પણ હું નાના એવા જોક ખરાબ જોક નથી કીધા કોઈ દિવસ. નેતાનું હું ખરાબ બોલ્યો નથી. અમે કોઈ નેતાને ખરાબ ન બોલતા. તો નેતાને પણ વિનંતી જેટલા પણ નેતાઓ છે બધાને કે અમને તમે જરાય ખરાબ બોલશો નહીં. કલાકારને બિલકુલ ગેમું નથી. કલાકારને તમે ગાયર બોલ્યા છો, ગાયર નથી ગમ્યું અમને. આ બંને અમારી સાથે જોડાયા, આભાર. ગાળ જેવો શબ્દ ના આવજે. હવે આપણી સાથે સીધા રાજબા ગઢવી પણ જોડાયા છે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે. શું કહેશો રાજબા? કન્વર્ઝેશન આપે સાંભળ્યું, આપની એવી ઈચ્છા હતી કે ભાઈ મારે ડિબેટ નથી કરવી, એકલાને વાત કરવી છે કે કલાકારો સોફ્ટ ટાર્ગેટ થાય છે. મારી શરૂઆત જ ત્યાંથી હતી કે ભાઈ ગમે એના અત્યારે તો સોશિયલ મીડિયામાં તમે કંઈક બોલી ગયા હોય તો સીધા સોફ્ટ ટાર્ગેટ કલાકાર થઈ જાય છે. એનું કારણ શું? એ આવું માધ્યમ મળે ક્યાં જે માણસને ગમે એને તાત્કાલિક પ્લેટફોર્મ મળી જાય,
તાત્કાલિક આખું ગુજરાત ઓળખવા માંડે. આ આવું માધ્યમ ક્યાં મળે? એટલે આ એક ભાઈ બોલે એવું નથી, બધાય બોલે. સોશિયલ મીડિયા વાળા, ઓલે અમુક રીલું બનાવવા વાળા, બીજા સીધા. હવે મેન મુદ્દો કોઈ કર્યો હોય ને, દાખલા તરીકે આગળ કોઈ નેતા, અવાજ આવે છે ને મારો બરાબર? હા આવે છે અવાજ આવે છે ને? હા બિલકુલ આવે કોઈ છે. નેતા કાલે કોઈ નેતા કોઈ સમાજ વિશે બોલે ને, તો નેતા કરતા ડબલ ગાળ્યું કલાકારો ને દેહ જોવું. કલાકારો ક્યાંય ગયા તમારે જોઈ લેવું. એટલે આ બધા પાછા હારા, મારો ધ્યેય આવો હતો ને મારો ધ્યેય આવો હતો ને. ભાઈ કરો ને, મોજ કરો, તમારી પાર્ટીને આગળ વડાવો, ધ્યાન રાખો. તમે સારી રીતે વિરોધ કરો, વિરોધ કરવા જોઈએ ત્યાં તમારી પાર્ટી નું કામ કરો, ઈ બરોબર છે. તમે બીજાને કલાકારોને વયસમાં હું કામ હેરાન કરો છો, એમ મારો. રાજભા, તમને લોકો હોરઠનું ઘરેણું, ગીરનું ઘરેણું આવી બધી ઉપાધિ આપતા હોય, બરોબર? અને એની વચ્ચે લોકો આવી રીતે પણ જ્યારે કલાકારો માટે બોલતા હોય તો કેટલું લાગી આવે. પણ એમાં એવું 1000 વીઘા જમીન વવાતી હોય તો એમાં બે ત્રણ સાડાવડા ક્યાંક થઈ ગયા ઈ ન જોવાય ને. 1000 વીઘાનું વાવેતર, એમ ક્યાં વાત, લાખો મિલિયન માં છે આપણા ચાહકો. આ બધાને શું હોય, ગમતું ન હોય, પછી કોઈ બહુ પબ્લિસિટી માં માનતું ન હોય, બહુ મત ન આપતા હોય, તો કઈક નવો સ્ટન્ટ કરે તો કઈક સારું રહે. એટલે પછી કરવા દો નહીં. પણ કલાકારોના વિરોધ કરે મત મળે રાજભાઈ? મત ન મળે, પણ હું પોપ્યુલારિટી કહેવાય શું કહેવાય, આ વ્યૂ મળે એટલે એને વધારે જોવા માંડે બધા. હા, લોકો ઓળખતા થઈ જાય કે આ ઓલા જ ભાઈ છે જેને આ કલાકારને આવી રીતે કીધું હતું, એમ. હા એમ, એટલે એ રીતે કરે. તો મેં તો નક્કી કરી લીધું હમણાં. મને યાદ નથી, હમણાં હું હવે આવું બધું આવ્યું વિડીયો મૂકી, મેં કવિતા લખી છે, બહુ સરસ છે. હું થોડાક દિવસમાં હું મૂકી તો તમને બે શબ્દો જરા કહી દો ને, 2-3 શબ્દ, આખી નહીં, 2-3 શબ્દો કયો. પહેલા જે તે વખતે લખાઈ ગઈ ને, અત્યારે એક પણ કડી યાદ નથી. કઈ કલાકાર હોય તો કેજો, મારે હિંગડે ચડાવવા છે ને એમ કરીને છે, પણ હું તમને મોકલી. અત્યારે મને હાવ યાદ લખીને ઘરે મૂકી દીધી. કોઈ કલાકાર હોય તો કેજો, મારે એને હિંગડે ચડાવવા છે, એમ. હા, હિંગડે કોણ ચડાવે, એના અર્થો અદ્ભુત છે, પણ હવે ભૂલી થઈ ગઈ. હું બહાર છું ને કવિતા ઘેરે છે, અદ્ભુત છે. કેમ કલાકારો કેમ હિંગડે ચડે? આપણા ગુજરાતમાં કલાકારોને કેમ હિંગડે ચડાવી દઈએ? તમને લાગે છે કદાચ એમાં ક્યાંક કલાકારોનો પણ વાક છે? કલાકારો ક્યાંક રાજકીય પક્ષ ભેગા વધારે જોડાતો એના કારણે આ થયું, એવું તમને લાગે છે? પણ ઈ જોડાણા છે કે નહીં? ઈ કેમ સીધી પાર્ટી લઈને બેસી ગયા? અમે કોઈ એક પાર્ટી લઈને, અમે સારા માણસો બધાય મારા મિત્રો. મેં હમણાં કીધું તું ને, જો ગઈ રાત્રે ઈસુદાનભાઈ મારા, એને ત્યાં મારો પ્રોગ્રામ હતો, તો ઈ મારા ભાઈબંધ છે, મિત્ર છે. મેં એના વિશે બોલ્યો તો. પછી એવા ઘણા મિત્રો છે. શક્તિસિંહભાઈ નું મેં હમણાં એક ન્યૂઝમાં ક્યાંક કીધું, મેં કીધું સારા માણસ છે મારા મિત્ર. પછી ભાજપમાં કેટલા મારા મિત્ર છે, મંત્રીઓ છે, ભાઈબંધો છે. મારો સોમનાથ પ્રોગ્રામ હતો, સોમનાથ, તો મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સ્ટેજ માથેથી નીચેથી મને બે હાથ પકડી અને મને સ્ટેજ ઉપર મૂકવા આવ્યા, માન આપવા માટે. મને સ્ટેજ માથે મૂકવા આવ્યા. ઈ મને આટલું માન આપતા હોય તો હું શું કામ એને માન ન આપું? ભાઈ, મારા ભાઈબંધ છે, મિત્ર છે. મને હવે પછી તમે તો તમામ રાજકીય પક્ષના કાર્યક્રમોમાં જાવ, એમ. કોઈ પણ માણસ હોય કે ભાઈ અમારો ડાયરો છે તો તમે રાજભા સમય હોય તો આવજો અમારે ત્યાં, તો એ તો તમે તો એવું જોઈને નથી જતા કે કોંગ્રેસમાં છે કે આપમાં છે કે ભાજપમાં. આપણને ફાવે તો આપણે જઈએ. મારો ચૂંટણી વખતે આગલે દી CR પાટીલ સાહેબ ની સભામાં પ્રોગ્રામ અમદાવાદ હતો ને બીજે દી પરેશભાઈ ધાનાણી નો રાજકોટ હતો. જોવું હોય તો અત્યારે યુટ્યુબ માં મળી જશે. બે જગ્યાએ બોલ્યો છું. જી ભાઈ, ક્યાં વાત છે. પણ રાજભા, પણ એક મારા ભાઈ બંધો છે, જો સંઘવી સાહેબ છે અત્યારે, આપણે જ્યાં જોઈને સતત જાગૃત છે, એટલે મને ગમે છે. આ હું તમને માધ્યમથી, અને એટલા અત્યારે સનાતન માટે મેળાનો, જુનાગઢનો મેળો, દેશનો મોટો મેળો કરીને એક ધક્કો ખાઈ ગયા. હજી આવશે સારો. હવે ઈ અમને ગમે છે તો અમે એના માટે સારું બોલશું. કાલે કોઈ કોંગ્રેસમાંથી સારું કાંઈ કરે છે તો એને બોલશું. હવે એમાં હું, અમારે બંધારણમાં કલમ આવી ગઈ છે કે કલાકારોને પાર્ટીનું, સત્તાવાળી પાર્ટીનું નહીં બોલવાનું, એવું કે આ દેશમાં તો બધાને લોકશાહી છે. સામાન્ય માણસને પણ એ જ અધિકાર છે, કલાકારને પણ એ જ અધિકાર છે, પત્રકારને પણ એ અધિકાર છે, નેતાને બોલવાનો સમાનતાનો હક બધાને છે, નાના માણસથી લઈને મોટા સુધી બધાને. અને દીક્ષિતભાઈ, કિશનભાઈ, એક તમને કહું, તમે એક જ લોક સાહિત્ય સારી સંસ્કૃતિના કલાકારો છે ને, જે અમે એને જ ગાડ્યું દેહ જોઈ લઉં. જો IPL આવે
તો કેટલા સટા ચાલે, કેટલા મરી જાય, આપઘાત કરીને હારી જાય, ઈ તો પણ કાંઈ ઘટના બની. કોઈ કીધું ઓલો ક્રિકેટર કેમ નથી બોલતો, કોઈ દી નામ લીધું. પછી ફિલ્મ જગત, બોલીવુડમાં આપણે એના વિરોધ નથી, બોલીવુડમાં અરબો અમારી શું સંપત્તિ ને અમે શું કમાણા એના પાસે, એ હાજરી આપવાના 50-50 લાખ લે છે. અમે તો આખી રાત રાડ્યું નાખીને લઈએ છીએ, બરોબર. હવે એને કોઈએ કીધું કે ઓલા હેરાને ઓલો હીરો ખરાબ ને ભયંકર ને, ઈ કેમ બોલ્યો નહીં અદાણી વિશે, ઈ કેમ ઓલા વિશે ન બોલ્યો? એને સારું સંસ્કૃતિની ધર્મની વાતો કરે એને જ ગાળ્યું દેશે. એટલે મેં નક્કી કર્યું છે તમારી યુટ્યુબ ચેનલ ને તમારા ધંધા હાલે તો ગાળ્યું દ્યો. હવે હું વિરોધ નથી કરતો. બિલકુલ રાજભા, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપ બેયને ધન્યવાદ આપું છું. બે હાવજના મોરા લઈને નીકળ્યા છો ને, અદ્ભુત જડબા પકડો છો બધાયને. થેન્ક યુ. આભાર ભાઈ, રાજભા આભાર. તો બસ અમારી વાત એ જ હતી કે હેડ સ્પીચ ના હોવી જોઈએ. અનેક વખત અમે કહીએ છીએ કે તલવારના ઘા રૂજાઈ જાય છે પણ વાણીના ઘા નથી રૂજાતા. તમે ક્યારે બોલો છો, ક્યાં બોલો છો, શું બોલો છો, એનું અનેક મહત્વ છે. એક એક નિવેદન ઉપર, એક એક સ્પીચ ઉપર આખી ચૂંટણી લડાઈ છે, આખી ચૂંટણી જીતાઈ છે. તમે સૌથી મોટું ઉદાહરણ 2024 ની ચૂંટણી, પરસોત્તમ રૂપાલાથી એક રોટી બેટીનો શબ્દ બોલાઈ ગયો હતો અને તેની અસર છે રાજસ્થાન, મધ્યપ્રદેશ સુધી, અને એના પરિણામો. અને દીક્ષિત, હેડ સ્પીચ માટે વારંવાર નામદાર હાઈકોર્ટ પણ અને સુપ્રીમ કોર્ટ પણ ટકોર કરતી હોય છે કે તમે લોકોની વચ્ચે એવી સ્પીચ ના આપો જેનાથી અરાજકતા ફેલાય. બિલકુલ. પણ આજકાલ દુઃખ સાથે કહેવું પડે, મને ખૂબ દુઃખ થાય કે યુટ્યુબ, સોશિયલ મીડિયાના માધ્યમો એમાં અરાજકતા ફેલાય, ક્યાંક હલકી પ્રસિદ્ધિ પણ આજકાલ લોકો કરતા હોય છે અને એવા વિડીયોઝ, એવી બધી બાબતોને સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે, એને જાહેર માધ્યમોમાંથી બોલતા હોય છે. એટલે આ લાલજીભાઈ માટે વાત નથી, પણ હવે એવા અસામાજિક તત્વો વધી ગયા છે કે તમને ફોન કરીને એમ કે જોઈ લો આવી મેં રીલ મૂકી છે ને આવી રીલ મોકલી છે ને હવે આમ કર્યું છે ને તેમ કર્યું છે ને. એટલે આ લોકોનું કામ જ હેડ સ્પીચ ફેલાવવાનું. કદાચ તમે કોઈ પત્રકાર બોલીને ગયો હોય તો રીલ ચડાવી દે, કામ કેમ નથી કરતા. કોઈ એટલે પત્રકારોને પત્રકારિતા શીખવાડે, નેતાઓને નેતાગીરી શીખવાડે, કલાકારોને કલાકારી શીખવાડે. તમે સોશિયલ મીડિયામાં તમે લાઈક મેળવી જશો, તમે શેરિંગ તમારું થશે, પણ લોકોના દિલમાં, લોકોના મગજમાં તમને જગ્યા આવી વસ્તુઓથી ક્યારેય એટલે પોઝિટિવ વાત છે તો પોઝિટિવ રીતે મૂકવી જોઈએ. લાલજીભાઈ તો છે કે પોતે ખેદ પણ વ્યક્ત કરી પોતે શબ્દ બોલાઈ ગયો હતો, માફી પણ એમને માગી લીધી છે. ત્યારે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં લખજો. અને આવા જ પ્રકારના ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. અમને GTPL પર 285 નંબર, જીઓ ટીવી પર પણ, સિટી કેબલ સહિતના તમામ ડિજિટલ પ્લેટફોર્મ અને હવે તો કેબલ નેટવર્ક પર પણ ન્યૂઝ રૂમ ગુજરાત ઉપલબ્ધ છે. તો જોતા રહેજો. જો હજુ પણ તમે અમારી ચેનલને લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો. આ જ પ્રકારના ગર્જના છે તે જોતા રહો. નમસ્કાર.